એટલે જોયું કે ભગવાનની અંતિમ લીલા ચાલે છે એટલે મૈત્રેયજી ત્યાં આવ્યા અને ભગવાન કૃષ્ણએ મૈત્રેય સાથે વાતો કરીને વાત કરતાં કરતાં કહ્યું કે મારો વિદુર તમને ક્યાંય મળે ને તો એને આટલું જ્ઞાન આપજો. આ ઉદ્ધવજી સાંભળી ગયા હતા અને ઉદ્ધવજીએ કહ્યું કે તમને મૈત્રેય ઋષિ પાસે જવાનું કહ્યું છે. એ જમનાજીના કિનારેથી ઉઠી અને ગંગાના કિનારે આવ્યા. ઋષિ મૈત્રેયને પ્રણામ કર્યા. મૈત્રેય ઋષિએ કહ્યું મહારાજ તમે મને ક્યારે પ્રણામ નહીં કરતા, કેમ? હું દાસીનો દીકરો, તમે મોટા સંત. બોલે મહારાજ તમે કોઈ દાસીના દીકરા નથી. પૂર્વે તમે જમરાજ હતા, પણ થોડો માંડવ્ય નામના એક ઋષિનો તમે થોડોક અપરાધ કર્યો, એના કારણે તમે અત્યારે 100 વર્ષ માટે દાસી પુત્ર બનીને આવ્યા છો. તમે તો યમનો અવતાર છો. આ વિદુર જે છે ને મૂળ યમરાજ છે, પણ માંડવ્ય નામના સંતોને એને શાપ લાગ્યો હતો. એક માંડવ્યના આશ્રમ હતો જંગલમાં. માંડવ્ય શાપાદ ભગવાન પ્રજા સંયમનો યમઃ ક્ષેત્રે ભુજિષ્યાયા જાત સત્યવતી સુતા. હવે રાજાના દરબારમાં ચોરી કરી. રાજાના માણસો પાછળ દોડ્યા પકડવા માટે, તો પકડાવાની બીક લાગી. એટલે ચોરેલું જે કાંઈ ધન હતું ને એ રસ્તામાં આશ્રમ આવ્યો એમાં ફેંકીને ભાગી. સવારે તપાસ કરી તો ચોરાયેલું ધન બધું અહીંયા હતું. એટલે માંડવ્યને પકડ્યા. રાજાને કીધું કે આ મહાત્માના આશ્રમમાંથી આ બધું ધન મળ્યું છે. અને એ વખતે રાજાએ કંઈ વિચાર કર્યા વગર જ બસ એને સૂળીએ ચડાવી દીધું. સૂળી તૈયાર કરી, મહાત્માને સૂળીએ ચડાવ્યા, ગાયત્રી મંત્રોનો ઉચ્ચાર કર્યો, સૂળી તૂટી ગઈ. બીજી સૂળી તૈયાર કરી, 3 સૂળી તૂટી. રાજાને એમ થયું આવું કેમ થાય છે. મહાત્માને પૂછ્યું મહાત્મા સૂળી કેમ તૂટે? મને શું ખબર કેમ તૂટે છે. પણ રાજા એક વાત તને કહું કે આ ચોરી મેં નથી કરી. તો ભાઈ તમારા આશ્રમમાં આવ્યું ક્યાંથી? બોલે હું સૂતો તો ત્યારે નહોતું, જાગ્યો ત્યારે હતું. આ મહાત્મા નિર્દોષ છે એમ સમજી માફી માગી. મહાત્મા ભાઈ તમને નિર્દોષને સૂળીએ ચડાવ્યા. ત્યારે માંડવ્યએ કહ્યું કે તું તો પામર પ્રાણી છો, તું મને કાંઈ સજા ન કરી શકે. આ સંસારમાં સજા કરનાર યમરાજ છે જીવને. એટલે હું તને તો છોડી દઉં પણ યમના બચ્ચાને ન છોડું. હા, અને વગર પાંખે ઉડનારો આ મહાત્મા ચિદાકાશમાં યમપુરીમાં ગયા. સભા બેઠી હતી, લાત મારી દરવાજો ખોલી નાખ્યો અને સભામાં જઈને ઊભા રહ્યા અને કહ્યું કે મારું કર્મ મને બતાવો કે કયું કર્મ છે. 3 વખત મારે સૂળીએ ચડવું પડ્યું. યમરાજે વિચાર કર્યો કે આ મહાત્મા એટલા બધા ક્રોધમાં છે, હવે આમ તેમ જો કાંઈ બોલવા ગયો તો હમણાં મને શાપ આપી દેશે. અને યમરાજે કીધું શાંતિ રાખો, શાંતિ રાખો. શાંતિ નથી રાખવી, પહેલા મને મારો કર્મનો હિસાબ આપો. યમરાજે વિચાર કર્યો કે આજ ગાડે બેહીને આવ્યું આપણે. હવે આને શું? ચિત્રગુપ્તને કહ્યું આનો ચોપડો ખોલો. ચિત્રગુપ્તે ચોપડો ખોલ્યો. પાનું સાવ કોરું. ચિત્રગુપ્તે વિચાર કર્યો કે આજ માલિક તો મરી જ ગયા સમજો. અને ચિત્રગુપ્તે ઈશારો કર્યો, કાંઈ નથી. યમરાજે કીધું અહીં લાવ ચોપડો, અહીં લાવ, તને જોતા નહીં આવડે. વેપારી કરે એમ કર્યું. બહુ એક જૂનું પાપ કાઢ્યું કે મહારાજ તમે જ્યારે બાળક હતા ને ત્યારે તમે પતંગાને સૂળ ભોંકીને મારી નાખ્યું હતું. એ પાપની આ સજા છે. માંડવ્યએ કહ્યું મહારાજ બાલ્ય અવસ્થામાં પાપ અને પુણ્યની વ્યાખ્યા કરવામાં હું સમર્થ નહોતો.
અને એવી અવસ્થામાં અજાણતામાં મારાથી પાપ થયું. પાપ કોને કહેવાય, પુણ્ય એની મને ખબર જ નહોતી. એવી અજાણ અવસ્થામાં મેં પાપ કર્યું, તો એની સજા તમારે મને સપનામાં કરવી જોઈએ. અજાણતામાં જે પાપ થાય એની સજા ભગવાન સપનામાં કરે. આ ભાગવતનો નિયમ છે. તમે તો મને જાહેરમાં સજા કરી છે. હું તમને શાપ આપું છું, 100 વર્ષ માટે શુદ્ર બનો. એ 100 વર્ષ માટે યમરાજને જે શાપ મળ્યો એ વિદુર બનીને આવ્યા છે. આ ઇતિહાસ મૈત્રેય ઋષિએ વિદુરને સંભળાય.